નમસ્કાર મિત્રો, ગુજરાતી ઇન્ડિક ઇનપુટ જેને આપણે શ્રુતિ તરીકે ઓળખીએ છીએ, તો એમાં ટાઈપિંગ કેવી રીતે કરવું એની સમજ આપતો આપણે એક વિડીયો જોઈએ. એના માટે સૌપ્રથમ આપણે એક વર્ડ ફાઇલ ખોલીશું. તો મિત્રો આ વર્ડ ફાઇલ, હવે અહીંથી આપણે શ્રુતિ અહીંથી સિલેક્ટ કરવાની જરૂર નથી. અહીંથી શ્રુતિ સિલેક્ટ કરતા લખાશે નહીં. નીચેના ભાગની અંદર અહીંયા જે ટાસ્ક બાર છે એ ટાસ્ક બારની અંદર અહીંથી આપણે લેંગ્વેજ સિલેક્ટ કરવાની છે. અહીંથી ઇંગ્લિશના ઉપર, અહીંથી ગુજરાતી ઉપર સિલેક્ટ કરશો તો પણ તમે જોઈ શકો છો અહીંયા આગળ આ ગુજરાતી ઇન્ડિક થઈ ગઈ છે લેંગ્વેજ ચાલુ. અને બીજી રીત છે કીબોર્ડ છે, એ કીબોર્ડની અંદર એક સાથે અલ્ટર અને શિફ્ટ જે કી છે એને પ્રેસ કરીશ. તમે જોઈ શકો છો અહીંયા આગળ જોજો, બંને એક સાથે પ્રેસ કરતા તમે નીચેના ભાગની અંદર જોઈ શકો છો જે શ્રુતિ છે ગુજરાતી ઇન્ડિક ઇનપુટ કહીશું એ ચાલુ થઈ ગઈ છે. મિત્રો, જ્યારે પણ આપણે શ્રુતિની અંદર આપણે ટાઈપ કરવાનું હોય ત્યારે આપણું જે કીબોર્ડ છે એ કીબોર્ડનું આ જે કેપ્સ કી છે એને આપણે ઓફ કરી દઈશું. એટલે એના ઉપર ક્લિક કરશું. હવે ક્લિક કરતાં એ કી ઓફ થઈ ગઈ છે અને હવે આપણે એને ટાઈપ કરી શકીશું. તમે જોઈ શકો છો અહીંયા આગળ ઉપરના ભાગની અંદર જો અહીંયા ટાઈપ કરું છું, આ ગુજરાતી ટાઈપિંગ થાય છે. પણ ગુજરાતી ટાઈપિંગ કેવી રીતે કરવું એની સમજ આપણે મેળવીએ. મિત્રો, સૌપ્રથમ આપણે તો કદ માટે કે કી અને એ પ્રેસ કરો એટલે ક લખાઈ જશે. ખ લખવો હોય તો કે એચ એ કી ઉપયોગ કરો. ગ લખવા માટે જી અને એ કીનો ઉપયોગ કરીશું આપણે. ઘ લખવો હોય તો જી એચ એ. ચ લખવા માટે સી એચ એ. છ માટે સી એચ એચ. જ માટે જે એ. જબલાના જ માટે જે એચ એ. ટ લખવો હોય તો શિફ્ટ કી દબાવીશું અને લખીશું ટી અને પછી લખીશું એ. પહેલાં શિફ્ટ કી દબાવવાની પછી ટી લખવાનું. ઠળિયાનો ઠ લખવો હોય તો ઠ માટે શિફ્ટ અને એચ એ. એક જ વાર શિફ્ટ કીનો ઉપયોગ કરવાનો. માત્ર ને માત્ર પ્રથમ જે અહીંયા કેપિટલ બતાવ્યો છે એ ટાઈપ કરવા માટે આપણે શિફ્ટ કી સાથે ટાઈપ કરીશું. હવે દાખલા તરીકે ડ લખવો હોય તો શિફ્ટ ડી અને હવે આપણે છોડી દેવાની અને એ લખી દેવાનું. હવે ઢ લખવા માટે શિફ્ટ ડી એચ એ. હવે અણ લખવો છે તો શિફ્ટ એન એ. જો હવે મિત્રો અહીંયા આગળ ફરી પાછો એનો જ અક્ષર આવ્યો છે. અહીંયા કેપિટલ ટીનો આપણે ઉપયોગ કરતો એટલે શિફ્ટ સાથે ટી દબાવ્યો હતો. અહીંયા આગળ માત્ર ને માત્ર ત લખવા માટે સીધો જ ટી ટાઈપ કરીશું. ટી એ એટલે ત થઈ જશે. ઠ માટે ટી એચ એ. દ માટે સીધો જ ડી અને ધ માટે ડી એચ એ. ન માટે એન એ. પ માટે પી એ. ફ માટે એફ એ. બ માટે બી એ. ભ માટે બી એચ એ. આ જે અક્ષરો લખવા માટે આપણે ક્યાંય શિફ્ટ કીનો ઉપયોગ કરતા નહોતા. મ માટે એમ એ. ય માટે વાય એ. ર ને ટાઈપ કરવા માટે આર એ કીનો ઉપયોગ કરીશું. લ લખવા માટે એલ એ. વ માટે વી એ. હવે મિત્રો ખાસ યાદ રાખવાનું છે, અહીંયા આગળ સરનાઈના સ માટે એસ એચ એ. ષટકોણના સને ટાઈપ કરવા માટે શિફ્ટ એસ દબાવીશું અને એચ એ. સસલાનો સ માટે એસ એ. હ માટે એચ એ. મિત્રો ખાસ જુઓ, હવે અહીંયા આગળ અળ આવ્યો છે અને અહીંયા આગળ લ. લ માટે એલ એ હતો અને અળ માટે પણ એલ એ હતો. પણ અહીં શું ટાઈપ કરવાનું છે? પહેલાં આપણે અળ ટાઈપ કરવા માટે શિફ્ટ એલ અને એ. ક્ષને ટાઈપ કરવા માટે શિફ્ટ એક્સ એ. જ્ઞ ટાઈપ કરવા માટે શિફ્ટ જી વાય એ. હવે મિત્રો રૂ ટાઈપ કરવું હોય તો આર શિફ્ટ યુ. તો આપણે રૂપિયા માટે રૂ લખીએ છીએ એ અહીંયા આવી જશે. ક્રુ ટાઈપ કરવા માટે કુ નહીં પણ ક્રુ. કૃષ્ણની અંદર જે ક્રુ વપરાય એ. તો કે શિફ્ટ આર અને ક્રમનો ક એ ટાઈપ કરવા માટે કે આર એ કીનો ઉપયોગ કરીશું. મિત્રો, આપણે શ્રવણનો શ્ર ટાઈપ કરવો હોય તો કેવી રીતે ટાઈપ કરી શકાય? તો એના માટે એસ એચ આર એ. તો શ્રવણનો શ્ર થઈ જશે.
તો મિત્રો આ રીતે આપણે મૂળાક્ષરો ટાઈપ કરી શકીએ છીએ. મિત્રો બારાક્ષરીની એક લાઈન પણ જોઈ લઈએ. દાખલા કે ક ટાઈપ કરવો હોય તો કે એ, કા કરવો હોય તો કે એ 2 વાર એ દબાઈશું. કી માટે કે આઈ, બીજા કી માટે કે ડબલ ઈ, રીસ્વઈ દીર્ઘી માટે કુ કે યુ, બીજું કુ માટે કે ડબલ ઓ એટલે કુ થઈ જાય. કે માટે કે ઈ, કઈ માટે કે એ આઈ, કો માટે કે ઓ, કૌ માટે કે એ યુ. મિત્રો આપણે કના ઉપર મીંડું કરવું હોય તો કે એ શિફ્ટ અને પછી છગડો દબાઈશું. શિફ્ટ કી સાથે છગડો દબાવવાનો એટલે કના ઉપર મીંડું થઈ જાય. હવે કહ, કની પાછળ 2 ટપકા, કે એ શિફ્ટ સાથે એચ તો કહ થઈ જશે. તો મિત્રો આ રીતે તમે ગુજરાતીની અંદર શ્રુતિની મદદથી ટાઈપ કરી શકો છો. મિત્રો આપ અમારા વોટ્સઅપ નંબર 9898 367 368 ઉપર આપ એજ્યુસફર લખી અને મોકલશો તો અમે નવા અપડેટ મોકલતા રહીશું. હા મિત્રો, તમે અમારી યુટ્યુબની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવજો મિત્રો.